જય આદિવાસીઓ. મોબાઈલની સમસ્યાઓ. મોબાઈલ સારો પણ છે અને ખરાબ પણ છે, પણ આજના સમયમાં આપણું બાળક એ મોબાઈલ રમીને ખરાબ દિશામાં જઈ રહ્યું છે, કારણ કે એ ભણતરમાં ધ્યાન આપતું નથી. એને હરેક જગ્યાએ મોબાઈલ રમવાનો જોઈએ છે. મોબાઈલની અંદર એટલું ખોવાયેલું છે કે તમારું પણ સાંભળતો નથી, અને આપણી પણ એટલી જ એમાં ભાગીદારી છે એને બગાડવામાં, કે જ્યારે પણ એ રડે છે, જ્યારે પણ એ જીદ કરે છે, ત્યારે આપણે એને ફોન આપી દઈએ છીએ. તો એ સૌથી મોટું પ્રોબ્લેમ છે. હવે તમે સાંભળો કે જ્યારે તમારી ઘરે કોઈ સારા નબળા પ્રસંગ હોય ત્યારે તમારું બાળક શું કરે છે? ત્યારે પણ તમારી પાસે રડી બતાવે છે અને તમને કહે છે કે મને ફોન આપો. તેવા સમયની અંદર તમે એમને ફોન આપી દો છો, અને એ શું કરે છે? એક ખૂણામાં જઈ એક જગ્યાએ બેસી અને ફોનમાં રમત રમવા લાગે છે, ફોનની મજા માણે છે. પણ જ્યારે આપણી ઘરે કોઈ પ્રસંગો થતા હોય છે, કે આપણી ઘરે કોઈ કામ થતું હોય, તો એ બાળક એમાં બિલકુલ પણ રસ નથી લેતો કે ધ્યાન નથી લેતો. અને આ જે છે એ સમસ્યા ખૂબ ગંભીર છે. માટે તમે તમારા બાળકોને હવે જેમ સ્કૂલના જે પ્રોગ્રામો ચાલે છે, જેમ ટાઈમ ટેબલ ચાલે છે, એ જ રીતે બાળકોને ફોન આપવાનો પ્રયત્ન કરો. આખો દિવસની અંદર ફક્ત કલાક કે 1.5 કલાક જ એમને ફોન આપો, અને તેમાં પણ એ શું જોઈ છે એનું ખાસ ધ્યાન રાખો. તો જ આ બાળક સારી રીતે આગળ વધી શકશે અને પ્રગતિ કરી શકશે. નહીં તો આ બાળક ફોનના લીધે મગજ અને આપણા શરીરથી અશક્ત થઈ રહ્યો છે. એનું ખાસ ધ્યાન આપો. તમારા બાળકોનું જો વિચારતા હોય તો આટલું જરૂર કરજો. હવે એને આખો દિવસની અંદર કલાક કે 1.5 કલાક જ ફોન આપો, એનાથી વધારે નહીં આપો. તમામ પોતાના બાળકોની ચિંતા કરો. જોહાર. જય આદિવાસી.